માશા એડ્યો વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે। જો આપણું બાળક ગુજરાતમાં ભણી રહ્યું છે તો આ માહિતી ખરેખર ખૂબ જ અગત્યની છે। સ્કૂલના દસ્તાવેજોમાં નામ લખવાનો એક નિયમ બદલાઈ ગયો છે, જે સીધો બાળકના ભવિષ્ય સાથે જોડાયેલો છે। તો ચાલો આજે વિગતવાર સમજીએ કે આ નવો નિયમ શું છે અને આપણે શું ધ્યાન રાખવાનું છે। ચાલો આખી વાતની શરૂઆત એક સીધા અને સરળ સવાલથી કરીએ। શું બાળકના સત્તાવાર દસ્તાવેજોમાં નામ બરાબર લખાયેલું છે? ભલે આ સવાલ એકદમ નાનો લાગે, પણ એનો જવાબ બાળકના ભવિષ્ય માટે બહુ જ મોટો અને મહત્વનો છે। તો વાત એમ છે કે ગુજરાત શિક્ષણ વિભાગે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે આપણી એલસીમાં નામ કેવી રીતે લખવું એના માટે એક નવો અને ફરજિયાત નિયમ બહાર પાડ્યો છે। અને હા, એક વાત ખાસ યાદ રાખજો, આ નિયમ જૂન 2025થી લાગુ થઈ રહ્યો છે। પણ સવાલ એ થાય કે આખરે આવા નવા નિયમની જરૂર પડી જ કેમ? ચાલો આપણે એની પાછળનું કારણ સમજીએ। એ સમજવું જરૂરી છે કે મૂળ સમસ્યા શું હતી અને આ નિયમ એને કઈ રીતે ઉકેલશે। તો સમસ્યાનું મૂળ અહીંયા છે। જુઓ, અત્યાર સુધી શું થતું હતું? સ્કૂલોમાં નામ અટકથી શરૂ થતું હતું, જ્યારે આધાર કાર્ડ જેવા બીજા સરકારી દસ્તાવેજોમાં નામ પહેલાં આવતું હતું। હવે આ નાનકડો ફેરફાર છે ને એ ઓનલાઈન સિસ્ટમમાં મોટી ગડબડ કરી નાખે છે। જ્યારે પણ આધાર લિંક કરવાનો હોય કે પછી પેલી APAR આઈડી બનાવવાની હોય, ત્યારે સિસ્ટમ કન્ફ્યુઝ થઈ જાય છે અને સીધી એરર બતાવે છે, ડેટા મેપિંગ ફેલ। તો આ ડેટા મિસમેચની મોટી સમસ્યાને ઉકેલવા માટે સરકારે શું કર્યું? વેલ, એના માટે એક ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। ચાલો એને જરા નજીકથી જોઈએ અને સમજીએ। આ એ જ સત્તાવાર સરકારી પરિપત્ર છે। આનાથી એ સ્પષ્ટ થાય છે કે આ કોઈ સામાન્ય સૂચન નથી, આ એક ફરજિયાત આદેશ છે, જેનું પાલન હવે ગુજરાતની દરેક નાની મોટી સ્કૂલે કરવું જ પડશે। તો બરાબર ફેરફાર શું છે? ચાલો આપણે જૂની અને નવી રીતને બાજુબાજુમાં મૂકીને જોઈએ, એટલે બધું એકદમ ક્લિયર થઈ જશે અને કોઈ કન્ફ્યુઝન નહીં રહે। હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે આ જ આખા નિયમનો સાર છે। જૂની પદ્ધતિ એટલે કે પરમાર રાહુલ રમેશભાઈ, આ રીત હવે નહીં ચાલે। નવી અને સાચી રીત છે રાહુલ રમેશભાઈ પરમાર। બસ એક જ વાત મગજમાં રાખવાની છે, અટક હંમેશા છેલ્લે જ આવશે। પણ સરકાર આટલી બધી એકરૂપતા પર ભાર કેમ આપી રહી છે? એની પાછળ એક બહુ મોટો અને દૂરદર્શી વિચાર છે। ચાલો એને ત્રિવેણી સંગમના નામે સમજીએ। તો આ ત્રિવેણી સંગમ છે શું? એ છે સ્કૂલનું LC, આધાર કાર્ડ અને APIR આઈડી। સરકારનો હેતુ એ છે કે આ ત્રણેય મોટા ડોક્યુમેન્ટ્સમાં નામ એક જ ફોર્મેટમાં હોય, 100% એક સરખું। આનાથી થશે શું? ભવિષ્યમાં કોઈ પણ ઓનલાઈન પોર્ટલ પર ડેટા મેચિંગ એકદમ આસાન થઈ જશે, કોઈ પણ ભૂલ વગર। ઓકે, નિયમ તો આપણે સમજી લીધું, પણ માની લો કે કોઈ આ નિયમનું પાલન ના કરે તો ભવિષ્યમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે। જુઓ, નામમાં એક નાનકડો ફેરફાર પણ સરકારી સહાય કે સ્કોલરશિપ અટકાવી શકે છે। પાસપોર્ટ કઢાવવા જાઓ તો ત્યાં વેરિફિકેશનમાં મોટી તકલીફ પડી શકે છે। અને વાત અહીં જ નથી અટકતી, સરકારી નોકરી માટે જ્યારે ડોક્યુમેન્ટ ચેક થાય ને, ત્યારે પણ આ નાનકડી ભૂલ એક મોટો પ્રશ્ન બની શકે છે। અને આ એક વાક્ય છે ને, એ બધું જ કહી દે છે। આજની એક નાનકડી ભૂલ ભવિષ્યમાં મોટી મુસીબત બની શકે છે। આ વાતને હળવાશથી લેવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આજની થોડીક કાળજી ભવિષ્યની મોટી દોડધામથી બચાવી શકે છે। સારું, તો આટલું બધું જાણ્યા પછી હવે વાલી તરીકે આપણે શું કરવાનું છે? ચિંતા કરશો નહીં, એના માટે એક સિમ્પલ એક્શન પ્લાન છે। ચાલો જોઈએ। વાલીઓ માટે બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ છે। પહેલું, જ્યારે પણ બાળકનું નવું એડમિશન કરાવો ત્યારે જનરલ રજિસ્ટરમાં ચેક કરી લો કે અટક છેલ્લે જ લખાય છે। બીજું, જો જૂની સ્કૂલમાંથી LC લેવાનું થાય તો એમાં પણ ખાતરી કરી લો કે નામ નવા ફોર્મેટ પ્રમાણે જ છે। અને ત્રીજું અને સૌથી અગત્યનું, યાદ રાખો કે જૂન 2025થી આ નિયમ ગુજરાતની દરેક સ્કૂલ માટે ફરજિયાત છે। તો છેલ્લે સવાલ એ જ છે કે શું આપણા બાળકના ડોક્યુમેન્ટ્સ ભવિષ્ય માટે તૈયાર છે? કારણ કે આજે ફોર્મ ચેક કરવામાં જે 5 મિનિટ લાગશે ને, એ ભવિષ્યના વર્ષોની માથાકૂટ બચાવી શકે છે। હવે નિર્ણય આપણે લેવાનો છે। આ ખૂબ જ અગત્યની માહિતી પર ધ્યાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આ માર્ગદર્શિકા માશા એજ્યુ વર્લ્ડ દ્વારા ખાસ આપના માટે રજૂ કરવામાં આવી હતી। આવા જ બીજા શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહેજો।